પ્રજાપતિ સમાજ સોમનાથ ધર્મશાળાના પ્રમુખ અને મંત્રી વારણી થતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો। સોમનાથ પ્રજાપતિ સમાજ ધર્મશાળા નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ ટાંકની વારણી થતા સોમનાથ ત્રિવેણી રોડ સ્થિત પ્રજાપતિ ધર્મશાળા ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો। બોહોડી પ્રજાપતિ સમાજની યુવા ટીમ પ્રભાસ પાટણ વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી પ્રજાપતિ સમાજના યુવા અગ્રણીઓ તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ધર્મશાળાના નવનિયુક્ત પ્રમુખ જિગ્નેશ ટાંકને મીઠા મોઢા કરાવી સોમનાથ મહાદેવની છબી સાથે ઉપસ્થિત રહેલા આગેવાનોએ સન્માન કરેલ હતું। સાથી નવનિયુક્ત મંત્રી પૂર્વ એએસઆઈ જયંતિભાઈ માળવિયાનું પણ નવા પ્રમુખ સાથે મંત્રી પદ સંભાળતા તેઓનું પણ ફુલહાર અને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ। જય સોમનાથ, જય માતાજી। હું છું જિગ્નેશ ટાંક। આજે પ્રભાસ પાટણ ધર્મશાળા ખાતે એક નવા પ્રમુખની વરણી માટેનું એક સંમેલન બોલાવવામાં આવેલું હતું। જે સંમેલનની અંદર વેરાવળ તાલુકા પ્રજાપતિ સમાજના સર્વ અગ્રણી તેમજ મિત્રોની હાજરીની અંદર સમાજે જિગ્નેશ ટાંકને એક મોટું સમર્થન સાથે પ્રમુખને એક જવાબદારી સોંપેલી છે। તો હું જિગ્નેશ ટાંક પ્રમુખના પદેથી આજે જાહેરાત કરું છું કે આવનારા સમયની અંદર સમાજના હિતવાહક કાર્યક્રમો કરીશ અને શૈક્ષણિક ક્ષેત્રે અને ખાસ કરીને સમાજની અંદર વ્યક્તિગત વિકાસ લોકોનો કેવી રીતે થાય એના માટેના ડાયરેક્શનની અંદર પોઝિટિવ એનર્જીથી મારી ટીમ સાથે આવનારા સમયમાં હું કામ કરવા માટેના પ્રયત્ન કરીશ। અને ફરી એક વખત આજે જે બહોળી સંખ્યામાં પ્રજાપતિ સમાજ વેરાવળ તાલુકાનો ઉપસ્થિત થયો હતો અને મને એટલું માન સન્માન અને એટલા સમર્થન સાથે પ્રમુખની જવાબદારી આપી એ બદલ હું સર્વે પ્રજાપતિ ભાઈઓ બહેનો વડીલોનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું।